પશ્ચિમ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સોંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન વાંઢ ગામની સીમમાં પહોંચતા જાણવા મળ્યું કે લીઝ વિસ્તારમાં બેન્ટોનાઇટ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે અને ખનીજ લીઝ બહાર સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. સ્થળ પર તપાસ કરતા એક એક્સ્કેવેટર મશીન વડે ખાણકામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન લીઝ ધારકના પ્રતિનિધિ જગદીશભાઈ નરસિંહભાઈ પટેલ હાજર મળી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ કરાવતા ખોદકામ શંકાસ્પદ હોવાનું જણાયું હતું, જેના આધારે પોલીસે તાત્કાલિક એક્સ્કેવેટર મશીન સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીઝ કરાયેલ એક્સ્કેવેટર મશીનની અંદાજિત કિંમત ₹50 લાખ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગેરકાયદેસર ખનીજ ખોદકામ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.